હેલો ફ્રેન્ડ્સ, હું આપનો મયુર સર. આજે આપણે ધોરણ 12માં ચેપ્ટર નંબર 2 દ્રાવણો વિશેનો એક્ઝેક્ટલી અભ્યાસ કરવા જઈ રહ્યા છે. એમાં એક્ઝેક્ટલી જે મેઇન પોઈન્ટ છે, જે આપણે લાસ્ટ મારા વિડીયોઝ લેક્ચરમાં જોયું હતું કે ઉત્કલનમાં ઉન્નયન, તો એના પછીનો ક્રમશઃ પોઈન્ટ આવે છે કે ઠાર બિંદુમાં અવનયન. તો વિદ્યાર્થીઓ, ક્વેશ્ચન થાય કે ઠાર બિંદુ એટલે શું અને અવનયન એટલે શું? તો જે તાપમાને પદાર્થની ઘન અને પ્રવાહી અવસ્થા સંતુલનમાં હોય તે તાપમાનને તે પદાર્થનું ઠાર બિંદુ કહે છે. જ્યારે મેં ઉત્કલન ઉન્નયનમાં કીધું હતું કે જે તાપમાને પદાર્થની પ્રવાહી અને બાષ્પ અવસ્થા જે પણ સંતુલનમાં હોય તે તાપમાને પદાર્થનું એક્ઝેક્ટલી ઉત્કલન બિંદુ કહે છે. એટલે આ બંનેમાં ડિફરન્સ છે. ઉત્કલન બિંદુ ઉન્નયનમાં આપણે જે લીધું હતું એમાં તમે લીધું હતું પ્રવાહી અને બાષ્પ, જ્યારે ઠાર બિંદુ અવનયનમાં આપણે ઘન અને પ્રવાહી અવસ્થા લેવાની છે. તો વિદ્યાર્થીઓ, ક્વેશ્ચન થાય છે તે થોડું ઘણું કે ઠાર બિંદુ કેમ જોવા મળે છે, કે કેમ આપણે આને ઠાર બિંદુ કીધું? તો એનું રીઝન એટલા માટે છે કે આમાં જે અવસ્થાઓ વપરાય છે એ બે અવસ્થાઓ છે, એક ઘન છે અને એક પ્રવાહી છે. બરાબર છે? એટલે કે જે પ્રવાહી છે એ ધીમે ધીમે કઈ અવસ્થામાં રૂપાંતરિત થાય છે? ઘન. આમાં જે ઘન છે, બરાબર છે, એ કેમ થાય છે? કારણ કે આ પ્રક્રિયા, આ સંયોજનોમાં તાપમાનમાં ઘટાડો થતો જોવા મળે છે. અને તાપમાનમાં ઘટાડો થતો જોવા મળે એટલે કે અવસ્થા બદલાય છે, કે પ્રવાહી અવસ્થા શેમાં રૂપાંતર થાય છે? ઘનમાં. એટલા માટે આપણે વર્ડ યુઝ કરેલો છે ઠાર બિંદુમાં અવનયન. તો એના સંદર્ભમાં મેં તમને માહિતી આપેલી છે કે શુદ્ધ દ્રાવકના ઠાર બિંદુ કરતાં તેના બનાવેલા દ્રાવણનું ઠાર બિંદુ નીચું હોય છે. વિદ્યાર્થીઓ, કે આમાં જે દ્રાવક હોય છે એનું ઠાર બિંદુ હોય એ દ્રાવણના ઠાર બિંદુ કરતાં કેવું હોય છે? નીચું. સમજો, દ્રાવણનું ઠાર બિંદુ નીચું હોય છે દ્રાવકના ઠાર બિંદુ કરતાં. જ્યારે પહેલાની અંદર ઉત્કલન ઉન્નયનમાં દ્રાવકનું જે ઉત્કલન બિંદુ છે એ દ્રાવણના ઉત્કલન બિંદુ કરતાં કેવું હોય છે? નીચું. જ્યારે અહીંયા ઊંધું છે, દ્રાવણનું નીચું હોય, દ્રાવકનું વધારે હોય. તો એના સંદર્ભમાં મેં નીચે પોઈન્ટ દર્શાવેલો છે કે દ્રાવક કરતાં દ્રાવણના ઠાર બિંદુમાં થતા ઘટાડાને ઠાર બિંદુ અવનયન કહે છે. દ્રાવક કરતાં દ્રાવણના, વિદ્યાર્થીઓ ધ્યાનથી સમજજો, આમાં જે દ્રાવક છે એનું ઠાર બિંદુ વધારે છે દ્રાવણના, અને દ્રાવક અને દ્રાવણના ઠાર બિંદુમાં થતા ઘટાડાને ઠાર બિંદુ અવનયન, જેને ΔTF કહે છે. આઈ હોપ કે તમને આઈડિયા આવતો હશે. નીચે આપણે નવા પોઈન્ટ્સ તરફ જઈ રહ્યા છે વિદ્યાર્થીઓ, તો ધ્યાનથી જોજો કે શુદ્ધ દ્રાવક કરતાં તેમાંથી બનાવેલા દ્રાવણનું ઠાર બિંદુ નીચું હોય છે. ઉપર જે મેં દર્શાવ્યું એનું મેં નીચે કારણ પણ બતાવેલું છે, કે સિમ્પલ છે, મગજમાં ક્વેશ્ચન્સ થાય કે કેમ એવું થાય છે, કે કેમ શુદ્ધ દ્રાવક કરતાં દ્રાવણનું ઠાર બિંદુ નીચું હોય છે. તો એનું પણ મેં કારણ બતાવેલું છે. વિદ્યાર્થીઓ ધ્યાનથી સાંભળજો, આઈડિયા આવી જશે. કારણ કે રાઉલ્સના નિયમ મુજબ શુદ્ધ દ્રાવક કરતાં એમાં એક સિમ્પલ વસ્તુ છે કે રાઉલ્સનો નિયમ આપણે વાપરીએ છીએ, તો એમાં શુદ્ધ દ્રાવક હોય છે એની અંદર તમે અબાષ્પશીલ દ્રાવ્ય ઉમેરો છો, જેના કારણે દ્રાવણનું બાષ્પ દબાણ કેવું થાય છે? ઓછું થાય છે. જે આગળ આપણે રાઉલ્સના નિયમમાં અબાષ્પશીલ દ્રાવ્ય અને બાષ્પશીલ દ્રાવકના કન્સેપ્ટ ઉપરથી આપણે આની સમજૂતી આપી હતી. તો એ જ સમજૂતી અહીંયા લઈએ છે કે જ્યારે તમે કોઈ પણ દ્રાવકની અંદર દ્રાવ્ય ઉમેરો, એ પણ અબાષ્પશીલ, તો સિમ્પલ વસ્તુ થાય મગજમાં કે એનું બાષ્પ દબાણ ક્રમશઃ ઘટતું જાય છે. વિદ્યાર્થીઓ ધ્યાનથી જોજો, બરાબર છે, સાંભળશો તો પણ આઈડિયા આવી જશે. તો એના સંદર્ભમાં એનું કારણ પણ દર્શાવેલું છે કે આવું થવાનું કારણ શું? તો નીચા તાપમાને પ્રવાહી દ્રાવણ અને શુદ્ધ ઘનના દ્રાવકમાં બાષ્પ દબાણ સમાન હોય તો આ નીચું તાપમાન, જેને આપણે ઠાર બિંદુ કહે છે. સિમ્પલ એક માઇન્ડમાં ક્વેશ્ચન થાય કે સર આઈડિયા હજી પણ ના આવ્યો, તો એનો મતલબ એ કે સિમ્પલ એક એક્ઝામ્પલ્સ લઈએ. વિદ્યાર્થીઓ ધ્યાનથી સાંભળજો, બરાબર છે. આગળ આપણે એવું શીખ્યું કે એક બંધ પાત્ર હતું, બંધ પાત્રમાં દ્રાવકનો જથ્થો હતો, નીચા સેમ તાપમાન આપ્યું. જ્યારે બીજી બાજુ પણ બંધ પાત્ર દ્રાવણ હતું, દ્રાવણમાં બે વસ્તુ હતી, દ્રાવ્ય અને દ્રાવક, એને પણ સેમ તાપમાન આપ્યું. તો બંનેમાં એક્ઝેક્ટલી વધુ
બાષ્પમાં રૂપાંતર કોણ થશે? દ્રાવક. જ્યારે દ્રાવણ શું થશે? એની કમ્પેરિઝનમાં ઓછું બાષ્પમાં રૂપાંતર થશે. એટલે દ્રાવકમાં બાષ્પ દબાણ વધારે હશે, જ્યારે દ્રાવણમાં ઓછું હશે. કારણ એટલું, કારણ કે એની અંદર અબાષ્પશીલ શું છે? દ્રાવ્ય ઓગળેલો છે. તો એ જ વસ્તુ મેં અહીંયા ડિસ્કસ કરેલી છે કે નીચું તાપમાન હોય ને, એટલે કે પ્રવાહી દ્રાવણ અને શુદ્ધ ઘન દ્રાવકના બાષ્પ દબાણ કેવા બની જાય? સમાન. અને નીચા તાપમાને જે આ દ્રાવણ બન્યું એ નીચું તાપમાન એટલે એનું ઠાર બિંદુ. બહુ ઇઝી છે વિદ્યાર્થીઓ, ધ્યાનથી સમજો. ના આઈડિયા આવે તો પણ મેં નીચે ગ્રાફ દ્વારા એની સમજૂતી આપેલી છે, તો એ પણ ધ્યાનથી જોજો. તો એના સંદર્ભમાં આપણે પોઈન્ટ આગળ તરફ જવા જઈ રહ્યા છે કે ઠાર બિંદુમાં જોવા મળતો ઘટાડો, કે ઠાર બિંદુમાં ઘટાડો થતો જોવા મળ્યો એ કોના ઉપર આધારિત છે? તો એ ન કે દ્રાવ્યના સ્વભાવ પર, પરંતુ એ દ્રાવ્યના સંખ્યા કણ ઉપર આધાર રાખે છે. કે ઠાર બિંદુમાં જે ઘટાડો થતો જોવા મળ્યો એ દ્રાવ્યના સ્વભાવ ઉપર નહીં, પરંતુ દ્રાવ્યના સંખ્યાના કણ ઉપર આધાર રાખે છે. એના આધારે મેં અહીંયા આગળ એક ગ્રાફ બતાવેલો છે જે તમને જોવા મળતો હશે. કે ગ્રાફ જે મેં દોરેલો છે બાષ્પ દબાણ વિરુદ્ધ તાપમાનનો ગ્રાફ બતાવેલો છે. કે ઉપર તરફ જતા બાષ્પ દબાણ વધી રહ્યું છે, નીચે આ બાજુ તરફ જતા તાપમાન વધી રહ્યું છે. આ જે મેં ગ્રાફ દર્શાવેલો છે કે એ દ્રાવણનો છે, જેમાં બાષ્પ દબાણ ઓછું છે, જ્યારે દ્રાવકનું બાષ્પ દબાણ મહત્તમ છે. દેખાઈ રહ્યું છે? જ્યારે દ્રાવણના એક્ઝેક્ટલી બાષ્પ દબાણ ઓછું હોય તો એનું તાપમાન આપણે TF વડે દર્શાવીશું. આ જે ગ્રાફ છે દ્રાવણનો છે વિદ્યાર્થીઓ, સમજજો. અને આ જે ગ્રાફ છે દ્રાવકનો છે, જે મેં અહીંયા આગળ આકૃતિ દ્વારા બતાવેલો છે. દ્રાવણનું જે બાષ્પ દબાણ છે, આ દ્રાવણનું, એ દ્રાવકના બાષ્પ દબાણ કરતાં આટલું ઓછું છે. તો એનો મતલબ એમ થાય છે કે આ બંનેની અંદર બાષ્પ દબાણમાં ઘટાડો છે, આનું તાપમાન વધારે છે, જ્યારે આનું તાપમાન કેવું છે? ઓછું. તો સિમ્પલ છે કે જ્યારે દ્રાવણમાં રૂપાંતર થાય તો ધીરે ધીરે તમે જુઓ ગ્રાફ આમ તરફ ઝૂકે છે, આ બાજુ વળે છે. તો આ બાજુ તરફ જઈએ એમ તાપમાનમાં તો શું જોવા મળે છે? ઘટાડો. ગ્રાફ આમ જાય છે અને તાપમાન આમ વધે છે. જો આમ જઈએ તો તાપમાનમાં ઘટાડો, અને તાપમાનમાં ઘટાડો થાય તો એને દ્રાવણનું શું કહેવામાં આવે છે? ઠાર બિંદુ. વિદ્યાર્થીઓ, આઈ હોપ કે તમને ખબર પડતી હશે. જેટલી વખત વિડીયોઝ ધ્યાનથી સાંભળજો, જોજો, ઇઝીલી ખબર પડી જશે. ફરીવાર સિમ્પલી કહું છું, આ પહેલો જે મેં બતાવેલો છે એ દ્રાવણનો બાષ્પ દબાણ છે, બીજું દ્રાવકનું છે. દ્રાવણ કરતાં દ્રાવકનું બાષ્પ દબાણ વધારે છે. જ્યારે દ્રાવક દ્રાવણમાં રૂપાંતર થાય છે ત્યારે વિદ્યાર્થીઓ ધ્યાનથી જુઓ, બાષ્પ દબાણમાં ઘટાડો થાય છે. અને બાષ્પ દબાણમાં ઘટાડો થયો તો તાપમાનમાં પણ શું થાય છે? ઘટાડો. વિદ્યાર્થીઓ, ગ્રાફ ઘટતો બતાવે છે. આમ ઉપર જઈએ એમ બાષ્પ દબાણ વધે, પરંતુ અહીંયા બાષ્પ દબાણ ઘટી રહ્યું છે. અને બાષ્પ દબાણ ઘટી રહ્યું છે તો તાપમાનમાં પણ ઘટાડો. અને તાપમાનમાં જો ઘટાડો થાય તો સિમ્પલ વસ્તુ છે કે એને દ્રાવણનું શું કહેવામાં આવે છે? ઠાર બિંદુ. આઈ હોપ કે વિદ્યાર્થીઓ તમને આઈડિયા આવ્યો હશે. બરાબર છે? તો આ જ આલેખ ઉપરથી મેં અહીંયા દર્શાવેલું છે કે આલેખ ઉપરથી શુદ્ધ દ્રાવકનું ઠાર બિંદુ, દ્રાવક જેને આપણે TF વડે દર્શાવીએ છીએ, શુદ્ધ દ્રાવણનું ઠાર બિંદુ જેને આપણે TF વડે દર્શાવીએ છીએ, અને બંનેમાં જોવા મળતો ઘટાડો જેને ∆TF જે મેં દર્શાવેલું છે કે દ્રાવકના ઠાર બિંદુમાંથી દ્રાવણનું ઠાર બિંદુ માઇનસ કરો વિદ્યાર્થીઓ, એટલે તમને ઠાર બિંદુમાં જોવા મળતો ઘટાડો જોવા મળશે. ઓકે, તો આ તમને જોવા મળતો ઘટાડો જેને આપણે સંજ્ઞા સ્વરૂપે ∆TF વડે દર્શાવીએ છીએ. પરંતુ જ્યારે પણ તમે આ ગ્રાફ વિશેની વાત કરો છો, દ્રાવણ વિશેની વાત કરો છો, તો વિદ્યાર્થીઓ કેવા દ્રાવણ લઈશું? તો આ જે ગ્રાફ છે ને આપણને પ્રાયોગિક અવલોકન દ્વારા દર્શાવેલો છે. અને આ ગ્રાફમાં પણ જે દ્રાવણ લઈશું એ મંદ અને આદર્શ દ્રાવણ લઈશું. કે મંદ અને આદર્શ દ્રાવણમાં રહેલા દ્રાવ્યની મોલલ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે ∆TF. ∆TF એ મોલલ દ્રાવ્યની મોલલ સાંદ્રતાના સમપ્રમાણમાં હોય છે. આ જ વસ્તુને જો ગાણિતીય સ્વરૂપે લખવામાં આવે તો ∆TF ઇઝ ડાયરેક્ટલી પ્રપોર્શનલ ટુ M. M એટલે મોલાલિટી.
જો આ સપ્રમાણતાની નિશાની દૂર કરો તો અચળાંક ઉમેરવો પડે, જેને આપણે કહીએ છીએ કેએફ, જ્યાં લખેલું છે કેએફ બરાબર મૂલલ અવનયન અચળાંક. જે આ સપ્રમાણતાની નિશાની દૂર કરો છો વિદ્યાર્થીઓ, એની જગ્યાએ મૂકવામાં આવે છે. ધ્યાનથી દેખજો, સાંભળજો, આઈડિયા આવી જશે. તો એનો મતલબ એ કે મોલાલિટીની જગ્યાએ તો આગળ પણ મારા વિડીયોઝમાં જોયું હતું, મોલાલિટીનું સૂત્ર W2 ઇન્ટુ 1000 અપોનમાં M2 ઇન્ટુ W1. ઓકે, W2 ઇન્ટુ 1000 અપોન M2 ઇન્ટુ W1. તો આ સૂત્રમાં મેં ખાલી મોલાલિટીની જગ્યાએ આ કિંમતો મૂકી દીધી છે. મોલાલિટીની જગ્યાએ આ જે વસ્તુ દેખાય છે અહીંયા કિંમત મૂકી, તો આપણને ડેલ TF ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ W2 ઇન્ટુ 1000 છેદમાં M2 અને W1. આમાં કશો તફાવત નથી. આગળ આપણે જે ઉત્કલન ઉન્નયનમાં જોયું હતું એ વિદ્યાર્થીઓ સિમ્પલ ડેલ TB હતું અને અચળાંક હતો KB. ખાલી ઠાર બિંદુમાં બંનેમાં ખાલી આટલો જ ડિફરન્સ છે કે અહીંયા KF લખવાનું છે, અહીંયા KF લખવાનું છે ને અહીંયા TF લખવાનું. બાકી બધું એમનું એમ જ છે. તો દ્રાવકનો મોલલ અવનયન અચળાંક એટલે કે KF. તો વિદ્યાર્થીઓ આ પણ ઘણી વખત MCQsમાં પૂછાયું છે, તો ધ્યાનથી સમજજો કે KFનો એકમ kg પર મોલ છે. અને આ સૂત્ર જે દર્શાવેલું છે એ સૂત્રના આધારે જો મારે આણ્વીય દળ શોધવું હોય તો આણ્વીય દળને હું કરતા બનાવી દઉં. તો એનો મતલબ એ M2 બરાબર KF ઇન્ટુ W2 ઇન્ટુ 1000 છેદમાં આ TF અહીંયા જતો રહ્યો TF ઇન્ટુ W1. તો આના આધારે અજ્ઞાત અથવા અબાષ્પશીલ દ્રાવ્યનું આણ્વીય દળ પણ શોધી શકાય છે. આઈ હોપ કે વિદ્યાર્થીઓ સૂત્રમાં તમને આઈડિયા આવી ગયો હશે. ઓકે, તો ફ્રેન્ડ્સ આગળ KF અને KB. તો ફ્રેન્ડ્સ KF અને KB ના મૂલ્યો જે આપણને મોલલ ઉન્નયન અને મોલલ અવનયન એટલે કે મોલલ ઉન્નયનનો અચળાંક એટલે KB, મોલલ અવનયન અચળાંક એટલે કે KF ના જે મૂલ્યો છે એ હંમેશા દ્રાવકના સ્વભાવ ઉપર આધાર રાખે છે. વિદ્યાર્થીઓ ધ્યાનથી સમજજો, MCQs માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે કે દ્રાવકના સ્વભાવ બદલાય તો KF અને KB ના મૂલ્યમાં પણ બદલાવ થતો જોવા મળે છે. અને એના સંદર્ભમાં બે સૂત્રો અહીંયા દર્શાવેલા છે વિદ્યાર્થીઓ, એ પણ ધ્યાન રાખજો. તમારા સ્પર્ધાત્મક પરીક્ષાઓ બરાબર જ બીજી જે AA નેટ માટે પણ આ સૂત્રો ઉપયોગી છે. તો અહીંયા આગળ દર્શાવેલું છે KF એટલે તમને ખબર છે કે મોલલ અવનયન અચળાંક. જ્યાં મેં સૂત્રમાં લખેલું છે R ગુણ્યા M1 ગુણ્યા TFનો સ્ક્વેર છેદમાં 1000 ગુણ્યા ડેલ H અને અહીંયા લખેલું છે ફ્યુઝન. આ FUS ફ્યુઝન એટલે ગલન ઉષ્મા. આ જે સિમ્બોલ છે એને આપણે લખી શકાય છે, એક્ઝેક્ટલી લખવું હોય તો લખી શકાય છે ગલન ઉષ્મા. વિદ્યાર્થીઓ ધ્યાન રાખજો, આ એક્ઝેક્ટલી ગલન ઉષ્મા જે તમે થર્મોડાયનેમિક્સમાં શીખી ગયા છો ઉષ્મા ગતિશાસ્ત્રમાં. જ્યારે KB બરાબર લખી શકો છો R ગુણ્યા M1 ગુણ્યા TBનો સ્ક્વેર છેદમાં 1000 ગુણ્યા ડેલ VAP વેપર H ડેલ H વેપરાઇઝેશન ફોર્મ. એટલે આ વસ્તુને કહેવામાં આવે છે બાષ્પયન ઉર્જા. વિદ્યાર્થીઓ કઈ ઉર્જા કહેવામાં આવે છે? બાષ્પયન ઉર્જા. જ્યાં R બરાબર કહેવાય વાયુનો નિયતાંક અચળાંક, M1 દ્રાવકનો અણુભાર, ડેલ TF ઠાર બિંદુ, ડેલ TB ઉત્કલન બિંદુ બંને દ્રાવક માટે લઈ શકો છો, ડેલ H FUS એટલે ગલન ઉષ્મા, ડેલ H VAP એટલે બાષ્પયન ઉષ્મા તમે લઈ શકો છો. તો આ બંને સૂત્ર પણ તમારા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે વિદ્યાર્થીઓ. તો એનો મતલબ એ જ્યારે પણ આ સાંભળો છો ત્યારે એક નોટ અને પેનમાં તમે આ બે સૂત્રો લખી રાખો, જે તમારા JEE નીટ લેવલ માટે ઉપયોગી રહેશે. તો આના આધારે આપણે કોયડો 2.9 જે ઉપર જે સૂત્ર જોયા એના આધારે કોયડો 2.9 કરવા જઈ રહ્યા છે. તો એમાં લખેલું છે 45 ગ્રામ ઇથિલિન ગ્લાયકોલ જેનું સૂત્ર C2H8O2 600 ગ્રામ પાણી સાથે મિશ્ર કરાયું. તો ઠાર બિંદુ અવનયન અને દ્રાવણનું ઠાર બિંદુ અવનયન એટલે વિદ્યાર્થીઓ ડેલ TF શોધવાનું છે અને બીજા નંબરનું અહીંયા આગળ એકલું TF શોધવાનું છે. બંનેમાં આઈ હોપ કે ક્વેશ્ચનમાં ખબર પડી હશે ક્વેશ્ચનમાં શું શોધવાનું છે. એક ડેલ TF શોધવાનું છે અને એક TF એકલું શોધવાનું છે. તો વિદ્યાર્થીઓ આપણું સૂત્ર શું છે કે ડેલ TF
ઇઝ ઇક્વલ ટુ KF ઇન્ટુ M, બરાબર છે. તો એમાં આપણી પાસે ડેલ TF શોધવો છે, KF છે અને મોલાલિટી નથી. હા, પરંતુ અહીંયા વજન આપેલું છે, બરાબર છે, બંનેનું, દ્રાવ્ય અને દ્રાવકનું. તો વિદ્યાર્થીઓ સિમ્પલ વસ્તુ છે, મોલાલિટીનું સૂત્ર લખી નાખો. મોલના છેદમાં દ્રાવકનું વજન શેમાં લેવાનું? કેજીમાં. તો મોલ શોધવા છે, તો મોલ કોના શોધવા છે? એક્ઝેક્ટલી ઇથાઇલિન ગ્લાયકોલના. તો ઇથાઇલિન ગ્લાયકોલના મોલ શોધવા છે, તો ઇથાઇલિન ગ્લાયકોલનું અહીંયા આગળ પહેલાં મોલ 45 ગ્રામ. મોલ એટલે વજનના છેદમાં અણુભાર થાય, તો વજન કેટલું આપેલું છે? 45 ગ્રામ. એક્ઝેક્ટલી ઇથાઇલિન જે ગ્લાયકોલ છે, એ ઇથાઇલિન ગ્લાયકોલનો જે એક્ઝેક્ટલી અણુભાર થાય વિદ્યાર્થીઓ, કેલ્ક્યુલેટ કરશો તો 62 ગ્રામ થશે. કેટલા ગ્રામ થશે? 62. કેટલું વજન થશે અણુભાર? એક્ઝેક્ટલી વિદ્યાર્થીઓ 62. તો 45 છેદમાં 62 કરો તો તમને એક્ઝેક્ટલી મળશે 0.73 મોલ. આ તમને જે મોલ્સ મળ્યા એમાં દ્રાવકનું વજન જે તમને પાણી આપેલું છે 600 ગ્રામ. હવે 600 ગ્રામ પાણી છે, એને તમે કેજીમાં કન્વર્ટ કરો ગ્રામને, તો એનો મતલબ એ સિમ્પલ અહીંયા આગળ 1000 વડે ભાગી નાખો. તો એનો મતલબ એ શેમાં રૂપાંતર થઈ ગયું? કેજીમાં. તો અહીંયા આગળ કેજી લખવા હોય તો 0.6 લખાય, બરાબર છે. જ્યારે તમે એક્ઝેક્ટલી 0.6 અહીંયા લખો અને આનું કેલ્ક્યુલેટર કરો અથવા કેલ્ક્યુલેટરની મદદથી સોલ્વ કરો, ત્યારે એક્ઝેક્ટલી આન્સર કેટલો આવે છે એ આપણે જોઈએ. તો એક્ઝેક્ટલી તમે આ સોલ્વ કરો છો તો 0.73 ભાગ્યા, તો આનો આન્સર આવશે 1.22 વિદ્યાર્થીઓ, બરાબર છે, અથવા 1.2 સમથિંગ. આ તમને મોલાલિટી મળી ગઈ. કિંમત મૂકો. KF કેટલો આપેલો છે? 1.86 ગુણ્યા 1.22 અથવા 1.2. બંનેનો તમે ચોકડી ગુણાકાર કરશો તો તમને એક્ઝેક્ટલી મળશે 2.2 કેલ્વિન ડેલ TF મળી જશે. આઈ હોપ કે તમને આઈડિયા આવતો હશે. હવે આ જ ડેલ TF બરાબર સૂત્ર શું હતું વિદ્યાર્થીઓ? કે TF0 માઇનસ TF. હવે TF0 એટલે તો સિમ્પલ છે, પાણી. પાણીનું જે ઠાર બિંદુ છે એ એક્ઝેક્ટલી, એટલે કે પાણી એ સાર્વત્રિક દ્રાવક છે, તો આપણે આમાં શોધવાનું છે TF. તો TF ને કરતા બનાવું તો TF એટલે લખાય TF0 માઇનસ ડેલ TF. TF0 પાણીનું ઠાર બિંદુ 0 ડિગ્રી સેલ્સિયસ એટલે 273.15 કેલ્વિન. સોરી, ડેલ TF કેટલું મળ્યું વિદ્યાર્થીઓ? 2.2. તો એનો મતલબ એ 273માંથી 2.2 માઇનસ કરશો તો એનો મતલબ એમ છે, આન્સર આવશે 270.75 કેલ્વિન. આ તમને મળી ગયું TF. અને TF એટલે કહેવામાં આવે છે દ્રાવણનું ઠાર બિંદુ. આઈ હોપ કે આઈડિયા આવી ગયો હશે. હેલો ફ્રેન્ડ્સ, એક્ઝેક્ટલી હવે આગળ 2.10 તરફ કરવા જઈ રહ્યા છે આપણે. તો આપણે ક્વેશ્ચનમાં જોઈએ છીએ કે 1 ગ્રામ અવિદ્યુત વિભાજ્ય દ્રાવ્ય જે 50 ગ્રામ બેન્ઝીનમાં ઓગાળેલ છે, તો તે બેન્ઝીનનું ઠાર બિંદુમાં ઘટાડો 0.40 કેલ્વિન આપેલો છે, તથા ક્વેશ્ચનમાં બેન્ઝીનનો મોલલ અવનયન અચળાંક 5.12 આપેલો છે. તો બેન્ઝીનની અંદર જે દ્રાવ્ય થયેલું છે અવિદ્યુત વિભાજ્ય દ્રાવ્ય, એનું આપણે અહીંયા આગળ મોલર દળ શોધવાનું છે વિદ્યાર્થીઓ. ક્વેશ્ચનમાં આપણે શું શોધવાનું છે? M2. અને M2 માટેનું સૂત્ર શું છે? તો M2 માટેનું સૂત્ર તમને પણ આઈડિયા છે. M2 માટેનું જે સૂત્ર છે એમાં તમને કહું છું કે KF ગુણ્યા W2 ગુણ્યા 1000 છેદમાં ડેલ TF, અને અહીંયા આગળ આવશે એક્ઝેક્ટલી, સોરી માય મિસ્ટેક, ડેલ TF ગુણ્યા અહીંયા આગળ આવશે W1. સિમ્પલ છે વિદ્યાર્થીઓ. આઈ હોપ કે આઈડિયા આવતો હશે. અહીંયા આગળ તમે KF, હવે KF તો તમને ઓલરેડી 5.12 આપેલો છે. W2 એટલે દ્રાવ્યનું વજન 1 ગ્રામ આપેલું છે, ગુણ્યા 1000 કરો, છેદમાં ડેલ TF એટલે ઠાર બિંદુમાં ઘટાડો 0.40 આપેલો છે, ગુણ્યા W1 કેટલું આપેલું છે? 50.
વિદ્યાર્થીઓ આ તમે જે સમીકરણ છે એ તમે સોલ્વ કરશો તો M2 બરાબર તમને જવાબ મળશે 256 ગ્રામ પ્રતિ મોલ. સિમ્પલ છે વિદ્યાર્થીઓ. આવું ના આઈડિયા આવે તો ડેટા બનાવી દો. ડેટામાં સિમ્પલ વસ્તુ છે W2 એટલે દ્રાવ્યનું વજન, જે ઓછું હોય 1 ગ્રામ લખી દેવું. W1 50 ગ્રામ ઓલરેડી દ્રાવકનું વજન આપી દીધું છે. તમારી પાસે KF બી છે, KF આપેલો છે 5.12 બરાબર છે. ડેલ TF આપી દીધો છે વિદ્યાર્થીઓ 0.40. ખાલી તમારે M2 ને કરતા M2 ને સૂત્ર બનાવવાનું છે, જે મેં આ જ વિડીયોઝમાં તમને ડિસ્કસ કરીને બતાવેલું છે. સૂત્રમાં બધાની કિંમત મૂકો તો M2 તમને મળી જશે. આઈ હોપ કે તમને આઈડિયા આવી ગયો હશે. બને એટલું લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો, શેર કરો. ઓકે, થેન્ક યુ વેરી મચ.